એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પાટણ ખાતે આયોજિત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત નારી શક્તિ વંદના કાર્યક્રમ દરમિયાન મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 13,000 જેટલા સ્વસહાય જૂથની 1,30,000 થી વધુ મહિલાઓને કુલ 250 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાને મહિલાઓને આત્મનિર્ભર બનાવતા અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી પોતાના સંબોધનમાં દેશભરમાંથી જોડાયેલી મહિલાઓને સુરક્ષા, સુવિધા અને સશક્તિકરણની ગેરંટી આપતા જણાવ્યું કે સમૃદ્ધ અને સશક્ત ભારતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ છે। તેમણે ગ્રામ્ય જીવનમાં ક્રાંતિકારી આર્થિક સામાજિક પરિવર્તન લાવવાના લક્ષ્ય સાથે દેશમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીએ વિશ્વ મહિલા દિવસના પૂર્વાધ રૂપે નારી શક્તિની વંદનાના આ પ્રસંગે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓ સફળ, સુરક્ષિત અને સામર્થ્યવાન બની છે। તેમના માર્ગદર્શનમાં ગુજરાતે પણ સશક્ત સમાજના નિર્માણ માટે મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત બને તેવી કાર્ય પ્રણાલી અમલમાં મૂકી છે। મુખ્યમંત્રીએ પંચાયતથી પાર્લામેન્ટ, પ્લેગ્રાઉન્ડથી સ્પેસ સાયન્સ જેવા દરેક ક્ષેત્રે નારી શક્તિના યોગદાનનો સંદર્ભ આપતા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા પ્રત્યે સરકારના કાર્યમંત્રનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં નારી શક્તિની સહભાગિતા સાથે વિકસિત ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।